2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તો 2026માં શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે આ 10 હેલ્ધી આદતો તમારે અત્યારે જ કેળવવી જોઈએ. સવારે વહેલા ઉઠીને નવશેકું પાણી પીવું. દિવસની શરૂઆત કેફીન એટલે કે ચા કોફીને બદલે ગરમ પાણીથી કરો. તે શરીરના ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી તમારો આખો દિવસ તાજગી ભર્યો રહે છે. તો સવારે ઉઠીને તમારે નૈણા કોઠે બ્રશ કર્યા પછી યા બ્રશ કર્યા પહેલાં તમારે ગરમ પાણી ચોક્કસ પીવું જોઈએ. બીજી આદત છે 30 મિનિટનું શારીરિક હલનચલન. 2026માં જીમ જવું જરૂરી નથી, પણ રોજ 30 મિનિટ ઝડપથી ચાલવું, યોગ કરવા અથવા સાયકલિંગ જેવી એક્ટિવિટી રાખવી. તમારે આખા દિવસમાં નક્કી કરી લેવાનું કે 30 મિનિટ હું કેવી રીતે મારા શરીર માટે કાઢી શકું. તમારે ચાલવું જોઈએ, યોગા કરવા જોઈએ યા સાયકલિંગ કરવી જોઈએ યા ઘરનું નાનું મોટું કામ તો તમારે કરવું જ જોઈએ. ત્રીજી આદત છે ખાંડ અને મેદાનો ત્યાગ. પ્રોસેસ ફૂડ અને વધારાની ખાંડ લેવાનું બંધ કરવું જોઈએ. આ એક આદત ડાયાબિટીસ અને મોટાપાને દૂર રાખશે. હું તો કહું છું, ચા અને કોફીમાં બી ખાંડની જગ્યાએ તમારે બ્રાઉન શુગરનો ઉપયોગ કરવો જોઈએ. આદત નંબર 4, રાત્રે હળવો ખોરાક ખાવો અને વહેલો ખોરાક ખાઈ લેવો જોઈએ. સૂર્ય આથમ્યા પછી અથવા સૂવાના 3 કલાક પહેલાં જમી લેવાની આદત રાખવી જોઈએ. તેનાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત થશે અને ખાવાનું પણ જલ્દી પચી જશે. આદત નંબર 5, સ્ક્રીન ટાઈમ ઓછો કરવો એટલે કે ડિજિટલ ડિટોક્સ. સૂવાના 1 કલાક પહેલાં મોબાઈલ કે ટીવીથી દૂર રહેવું. તેનાથી 2026માં તમારી સ્લીપ ક્વોલિટી એટલે કે ગુણવત્તા ઊંઘવાની જરૂર સુધરશે. સૂવાના 1 કલાક પહેલાં જ તમારે ટીવી અને મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેવાનો છે. આદત નંબર 6, પૂરતું પાણી પીવું એટલે કે તમારા બોડીને હાઇડ્રેટ રાખવું. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3થી 4 લીટર પાણી પીવું જોઈએ. આ આદત તમારી સ્કિન અને કિડની માટે વરદાનરૂપ સાબિત થાય છે. દિવસમાં 3થી 4 લીટર પાણી તો તમારે ઓછામાં ઓછું પીવું જ જોઈએ. આદત નંબર 7, પ્રોટીનયુક્ત ગુજરાતી ખોરાક. તમારા આહારમાં કઠોળ, મગ, પનીર અને સિઝનલ શાકભાજીનું પ્રમાણ વધારવું. માત્ર રોટલી શાકને બદલે સંતુલિત આહાર લેવો જોઈએ. આદત નંબર 8, વર્ષમાં 1 વખત ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. કોઈપણ બીમારીને વહેલી ઓળખવા માટે 2026માં નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાની આદત પાડવી, જેનાથી તમને ખ્યાલ રહે કે તમારા બોડીમાં કયા વિટામિન્સની ઉણપ છે, તમને કયો રોગ છે, તેનાથી તમને ખબર પડશે. આદત નંબર 9, પૂરતી ઊંઘ. શરીરના રિપેરિંગ કામ માટે રાતની 7થી 8 કલાકની ઊંઘ અનિવાર્ય હોય છે. મોડા સૂવાની આદત તમારે 2026માં છોડી દેવી જોઈએ અને તમારી ઊંઘ પર તમારે ધ્યાન આપવું જોઈએ. 7થી 8 કલાકની ઊંઘ મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે. આદત નંબર 10, પ્રાણાયામ અને મેડિટેશન. દિવસની માત્ર 10 મિનિટ શાંતિથી બેસીને ઊંડા શ્વાસ લો. તે માનસિક તણાવ અને એન્ઝાયટીને દૂર કરવામાં મદદ કરશે. તો દોસ્તો, આ હતી 2026માં અપનાવવા જેવી હેલ્ધી આદતો. શું તમે પણ 2026માં આ બધી આદતો અપનાવશો? મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને 2026 તમારું ને તમારા પરિવારનું ખૂબ જ સારું રહે. ધન્યવાદ.